હું થાનગઢમાં રહું છું અને મજૂરી કામ કરું છું માટલા પેઇન્ટિંગનું। મારા મમ્મીને છેલ્લા 15-20 વર્ષથી બીપીની દવા ચાલુ હતી, બ્લડ પ્રેશરની। એમને જાણ થઈ કે શક્તિપરામાં દાણા જોવાનું કામ કરે છે શરીફાબેન કરીને, જેઓ મેરડીમાં તથા ખોડિયારમાંનું મંદિર બનાવીને પૂજે છે। તો મારા મમ્મી ત્યાં ગયા હતા અને મારા મમ્મી અમને એવું કીધું કે એમને દવા પીવાની ના પાડેલી છે અને અંતિમ શ્વાસ લગી મારા મમ્મીએ કોઈ પણ દવાનો ઉપચાર ના લીધો અને એમના શરીફાબેનના કહેવાથી અગરબત્તીને એવું ધરેલું હતું। તો મારી તમને નમ્ર વિનંતી છે કે જે જગ્યાએ દવાની જરૂર હોય તે જગ્યાએ દવાનો ઉપચાર કરજો। આજે મેં મારા મમ્મી ગુમાવ્યા છે તો હું બધાને એ જ વિનંતી કરું છું કે દવાનો ઉપચાર હોય ત્યાં દવાનો ઉપચાર કરજો। મારું નામ હનીફાબેન પઠાણ છે અને હું ખોડિયારમાં મેળીમાં પૂજું છું અને જોવાનું કામ કરતી હતી, પણ મારા હિસાબે કોઈને મનદુખ થયું છે તો હું એની એ પરિવારની માફી માંગુ છું અને આ બધું કાયમના માટે બંધ કરું છું। વાંકાનેર શક્તિપરા વિસ્તારમાં ભૂઈમાનું કામ કરતા હનીફાબેન સબીરભાઈ પઠાણ કે જેઓએ ઘરમાં મેરડી માતા ખોડિયાર માતાનું મંદિર કરી અને લોકોના દુઃખ દર્દ બીમારી લોકોને સાજા કરવાના અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરી અને જોવાનું કામ કરતા હતા। વિજ્ઞાન જાથા પાસે રૂબરૂમાં માહિતી આવી અને રૂબરૂમાં માણસો આવીને કીધું કે થાનગઢના રાઠોડ પરિવારના એક વ્યક્તિનું છે જે દવા છોડી દેવાને કારણે અને ભ્રમમાં આવી જતા તેનું 27 તારીખે રાતના મોત થયું છે અને પરિવાર છે માત્ર ઉપચાર ન કરતા અને દવા ન લેતા એના કારણની અંદર ભોઈ હનીફાનો મોટું કાંડ હતું અને પરિવારે ગુમાવેલ છે। આજરોજ વિજ્ઞાન જાથા અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ રૂબરૂ જઈ અને ત્યાં સ્થળ ઉપર જતા હનીફાબેનને કાયદાનું ભાન થતાં કાયમી દોરાધાગા ધતિંગ બીમારીને સાજા કરવા અસાધ્ય રોગ મટાડવા આ બધી પ્રવૃત્તિ બંધની જાહેરાત કરી છે અને લોકોની માફી માંગી છે। આ રાઠોડ પરિવારની પણ માફી માંગી છે કે મારી ભૂલ હતી એવી પણ કબૂલાત આપી દીધી છે। અમે લોકોને અપીલ કરીએ છીએ કે હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન કોઈ પણની અંદર આવા કોઈ પણ ઇલમને નામે કે ચમત્કારના નામે કે કોઈ માનતાના નામે કોઈ સાથે છેતરપિંડી કરતા હોય તો લોકોએ સાવધાન રહેવું